જે ભક્તિ માર્ગમાં ચાલે છે, જે ભક્તિ કરે છે, એમને દુસંગ વગેરેથી એમની દુસંગની અસરથી અંતરાય ઉત્પન્ન થાય. દુસંગને કારણે અનેક મહાન અપરાધ. અથાપि વેદ નિંદાયામ અધર્મ કરણે તથા નરકે ન ભવેત પાત કિંતુ હિને સુજાયતે. આ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભક્ત છે ભગવાનનો, આ બે દોષ અધર્મ કરે. અધર્મ એટલે કે શાસ્ત્ર વિરુદ્ધ આચરણ. ભક્ત છે અને ઘણા ભક્તિના આવેશમાં એમ કે આપણે ધર્મ અધર્મ કઈ લાગતું નથી, તો મર્યાદાની વાત છે. એવું જેને કંઈક ભક્તિનું બળ એવું આવી જાય કે અધર્મ કરવા માંડે, શાસ્ત્રની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરવા માંડે, તો એ અપરાધ લાગે. એ અપરાધ થાય છે ભક્તને કે આપણે ધર્મનું શું કામ. કોઈ ધર્મનું પાલન અધર્મ કરનારો કોઈ ભક્ત ન હોય. ભક્ત છે, ભગવાનની ભક્તિ કરે છે, પણ અધર્મ કરવાનો દોષ લાગે. બીજો દોષ લાગે છે અથાપि વેદ નિંદાયામ અધર્મ કરને તથા એ નરકે ન ભવેત પાત કિંતુ હિને સુજાયતે. પણ સાવ ભક્તિ નાશ નથી પામતી અને વેદની નિંદા કરે, વેદની નિંદા કરે, વેદ માર્ગની નિંદા કરે. ભક્ત હોવા છતાં અધર્મ અને વેદની નિંદા, આ બે અપરાધને કારણે એને અંતરાય એવો થાય છે કે હીન યોનિઓમાં જન્મ થાય છે, છતાં પણ એની ભક્તિ જે છે એ નાશ પામતી નથી. અંતરાય ઉત્પન્ન થાય અને નરકમાં પાપ થવો જોઈએ અધર્મ કરવાથી, અને વેદ નિંદા કરવાનું એ પાપ જે છે એ ના કારણે નરકમાં પાપ થાય. પણ ભક્તને નરકમાં પાપ થતો પણ કિંતુ હીને સુજાય તે હીન યોનિઓમાં એનો જન્મ થાય છે. પણ અનેક જન્મોથી સંસિદ્ધ થયેલો ભક્તિભાવ છે એ નાશ કરતો નથી. તો મહાપ્રભુજી કીધું છે કે એટલે ભક્તિ માર્ગમાં ચાલનારાએ આ બે અપરાધથી બચવું. શાસ્ત્ર વિરુદ્ધ આચરણ ન કરવું અને વેદ નિંદા ન કરવી. આચરણ આપણે થાય કે વેદની નિંદા કરવા માટે આપણે વૈદિક ધર્મનું પાલન કરી ન શકીએ, અસમર્થતા હોય, પણ વેદની નિંદા ન કરી શકાય, કારણ કે ભગવાનનું સ્વરૂપ છે વેદ, પણ ભગવદ વાણી છે વેદ. વેદની નિંદા, આ બે પાપ કે અપરાધ કરવાથી ભક્તને અંતરાય ઉત્પન્ન થાય અને હીન યોનિમાં જન્મ થાય. શુદ્ર મ્લેચ્છ હીન યોનિમાં એનો જન્મ થાય. વાર્તા પ્રસંગ એના ઉદાહરણ આપણે વાર્તા પ્રસંગમાં તો આપણે ત્યાં નહીં, પણ બીજા મર્યાદા માર્ગીય ભક્ત જોઈએ છીએ આપણે. સંત રૈદાસ ચમાર હતા છતાં ભગવત ભક્ત થયા સંત રૈદાસ. તો આ શું બતાવે છે? કબીર મ્લેચ્છ જાતિમાં એ વણકર બન્યા છતાં ભક્ત હોવાને કારણે આ શું કામ આવા જન્મ થયા કે અથાપि વેદ નિંદાયામ અધર્મ કરણે તથા નરકે ન ભવેત પાત કિંતુ હિને સુજાય. આવા હીન યોનિમાં જન્મ, પણ ભક્તિ એમને જોવા મળે કે એને શું ભક્તનો સંસર્ગ, કશું કોઈ સત્સંગ નથી, કંઈ નથી, છતાં ભક્ત છે. તો કબીરા કબીરા કા કહે જા જમના કે તીર એક એક બ્રજ કી નાર મેં બહ ગયે કોટી કબીર. તો મારી પાસે શું પડો છે? કબીરના શિષ્યો થવા માંડ્યા. કે કબીરા કબીરા ક્યાં કહે જા જમના કે તીર એક એક બ્રજ કી નાર મેં બહ ગયે કોટી કબીર. આવા ભક્ત થયા, વણકર હતા. તો આ ભક્તિ જે છે, ભક્તને અંતરાય ઉત્પન્ન થવાથી આવા હીન યોનિમાં જન્મે છે, પણ ભક્તિ એની હોય છે, એમાં પણ ભક્તિ બનેલી છે, કારણ કે અનેક જન્મ સંસિદ્ધતા. પણ આ વસ્તુ અહીં જોવા મળે કે એના કારણે એને દુસંગ વગેરે થવાને કારણે દુસંગની અસર થશે અને આ બે અપરાધની પણ અસર થશે ભક્તને. પણ એમાં જે ભક્તિભાવ જે છે એનો નાશ શક્ય નથી. જે ભક્તિ કરેલી ભક્તિ જે છે એનો નાશ શક્ય નથી. એટલે કબીર, સંત રૈદાસ ચમાર જ્ઞાતિમાં જન્મેલા, એને ભક્તમાલમાં પણ એક ચમારની વાર્તા ભક્તમાલની અંદર સંગ્રહિત છે. દક્ષિણના કોઈ ભક્ત ચમાર છે, એની વાર્તા આપણે ભક્તમાલમાં છે કે એ ચમાર હતા. એટલે એને કંઈક ચામડા કાપવામાં વગેરેમાં એ પાણાની કંઈક જરૂર પડે તો શાલિગ્રામજી એમના હાથમાં આવ્યા, પણ એ તો આવી રીતે ઉપયોગ કરતા હતા, ચામડાના કંઈક એના ધંધાના કામમાં ઉપયોગ કરે. ત્યાં એક કોઈ પંડિત નીકળ્યા અને ભગવાનના ભક્ત છે, એ ચમારપણું કરે છે, ચામડા એ ચૂથે ને ખોલે ને એ પાણાનો ઉપયોગ કરે એના જો સાધન તરીકે. પણ છે શાલિગ્રામજી, ભગવદ મૂર્તિ. શાલિગ્રામ એટલે સાક્ષાત ભગવાન મૂર્તિ. તો એક પંડિત નીકળ્યા
પંડિતે એમ કીધું કે આ કેવો માણસ છે, તું તો કઈ ચમાર, તું કઈ સમજે છે? આ તો ભગવાનની મૂર્તિ છે, મને આપી દે. તને શું ખબર પડે? મને ક્યાં ખબર છે કે ભગવાનની મૂર્તિ? તમે જાઓ, લઈ જતા હોય, કરો પૂજા. તમે હું ભક્ત તો હતા હો, એ કામ કરે ચામડાનું તો સતત ભગવાન નામ લ્યા કરે, એવા ભક્ત છે. તો એ પંડિત લઈ ગયા. પંડિત તો ષોડશોપચાર પૂજન કરે, ચંદન ચડાવે, ભોગ ધરે, ધૂપદીપ કરે, કંઈક અનુષ્ઠાનોના પ્રયોગ કરે કે આનાથી કંઈક અનુષ્ઠાનો સિદ્ધ થાય એવા પ્રયોગ કરે. ત્યારે ભગવાને એ શાલિગ્રામજીને સ્વપ્નમાં આજ્ઞા કરી. આ ભક્તમાલ જે કલ્યાણનો ભક્તમાલ અંક હતો એમાં મેં વાંચેલી વાર્તા છે. ભક્તમાલ કાલ્પનિક નથી, બનેલી ઘટનાઓનો સંગ્રહ ભક્તમાલ. નાભાદાસજીનો ગ્રંથ છે આમ તો ભક્તમાલ. રામાનંદ સંપ્રદાયના નાભાદાસજી થયા, એમનો આ ગ્રંથ છે ભક્તમાલ. બધા ભક્તોનું વર્ણન કર્યું છે, બધા સંપ્રદાયોના ભક્તોનું વર્ણન કર્યું છે. એમાં આપણા પણ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, 7 બાળકો, આશ્કરણ રાજા, સુરદાસજી, કુમનદાસજી, એ બધાનું વર્ણન એમાં નાભાદાસજીએ કર્યું છે. મહાપ્રભુજી માટે તો અદ્ભુત લખ્યું છે. નાભાદાસજી રામાનંદ સંપ્રદાયના હતા, રામાનંદાચાર્યના શિષ્ય છે, અને મહાપ્રભુજી માટે લખે છે કે વલ્લભ સુત બલ ભજન કે કલયુગ મેં દ્વાપર કીનો. મહાપ્રભુ વલ્લભાચાર્યની આ પુષ્ટિ માર્ગ એવો પ્રકટ થયો, અને મહાપ્રભુજીના પુત્ર શ્રી ગુસાઈજી વલ્લભ સુત બલ ભજન કે, વલ્લભ સુતે પોતાના ભક્તિનું અને ભજનનું એવું બોલ બતાવ્યું કે કલયુગ ન રહ્યો, કલયુગ મેં દ્વાપર કીનો. અન્ય સંપ્રદાય વાળા આટલી વંદના કરે છે કે વલ્લભ સુત બલ ભજન કે કલયુગ મેં દ્વાપર કીનો. તો કલયુગમાં દ્વાપર બનાવી દીધું, પાછું કૃષ્ણાવતાર પ્રકટ કરી દીધો, સાક્ષાત કૃષ્ણની લીલાઓ ઘર ઘરમાં પ્રકટ કરી દીધી. એવું રામાનંદાચાર્યના શિષ્ય નાભાદાસજીએ ગાયું છે ભક્તમાલમાં. તો 7 બાળકોનું પણ વર્ણન છે. પછી આપણા ભક્તોના પણ વર્ણન કર્યા છે એમણે. પણ એવા અન્ય સંપ્રદાય પણ એ રામાનંદાચાર્યના શિષ્ય હોવા છતાં પુષ્ટિ માર્ગને એવી મહત્તા બતાવે છે. કલયુગ નથી પુષ્ટિ માર્ગમાં, યા તો દ્વાપર યુગ, સાક્ષાત કૃષ્ણ અવતાર, શાશ્વત કલ્પ પાછો પ્રકટ છે. એવી લીલા ઘર ઘરમાં આને પ્રકટ કરી, એવું ભજનનું બલ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીએ બતાવ્યું. અને આપણે દ્વાપરમાં શાશ્વત કલ્પમાં જ રહેવું જોઈએ, આપણે કલયુગી ન બનવું જોઈએ. બીજા સંપ્રદાયના વંદના કરતા હોય કે અહીં તો કલયુગનો પ્રવેશ જ નથી, તો કલયુગના ધર્મોથી આપણે બચવું જોઈએ. શ્રી ગુસાઈજી તો આજ્ઞા કરી છે કે પુષ્ટિ માર્ગ પ્રમાણે ચાલશો. કાલો એમ કઠિનોપી શ્રી કૃષ્ણ ભક્તાન ન બાધતે. ગમે એવો કઠિન કાળ હોય પણ કૃષ્ણ ભક્તોને બાધક કરતો નથી. પછી શું કામ કલિકાલને આપણે દોષ દેવો? એ ભક્તિ કરશો, કૃષ્ણના ભક્તોને કલિકાલ બાધક થતો નથી, એમ શ્રી ગુસાઈજીની આજ્ઞા છે. કાલો જેમ કઠિનોપી શ્રી કૃષ્ણ ભક્તાન ન બાધતે. એ જ રીતે અનેક જન્મ સંસિદ્ધતા, જન્મ પ્રવૃત્તિ સર્વદા સંગાદિ ગુણ દોષાભ્યામ વૃદ્ધિક્ષયુતા ભુવી. સંગ દોષ, દુસંગ, સત્સંગને કારણે ભાવ વધઘટ થાય, પણ મૂળમાં જે અનેક જન્મથી સંસિદ્ધ થયેલો ભગવત ભાવ જે છે સંપૂર્ણપણે નાશ પામતો નથી. કારણ કે ઉદ્ગમ સ્થળમાં જલ સતત આવવાને કારણે ભક્તિભાવ છે, પણ સંગની અસરને કારણે એમાં વધઘટ આવે છે, પણ જળવાઈ રહેલો એ ભાવ છે, સાવ નાશ પામતો નથી. એ પ્રકારના વક્તા જે છે એના ભાવો એ પ્રકારના હોય છે. એ કેની અસરવાળા હોય છે? દુસંગ સત્સંગની અસરવાળા હોય છે. એટલે એ પણ ભક્તિ માર્ગીઓના આ વક્તા પણ બહુ ઉપકારી, સાધારણ છે, ઉપકારી નથી. કારણ કે કેવા સંગમાં હોય એવા ભાવ એના પ્રકટ થઈ જતા હોય, સંગની અસર થતી હોય છે. સંગની અસરથી એ મુક્ત નથી. તો એ પ્રકારના વક્તાઓના ભાવ પણ એ સંગને કારણે જેવો સંગ પ્રાપ્ત થયો એ પ્રકારના ગુણોનું વર્ણન પણ એ પ્રકારથી કરે. એના મુખમાંથી પણ એવા જ ભગવાનના ગુણો એ પ્રકારનું સ્વરૂપ ધારણ કરીને એના મુખમાંથી પ્રકટ થતા હોય છે. એનાથી આગળ એતાદૃશાઃ સ્વતંત્રાશ્ચેત સિંધવ પરિકીર્તિતાઃ પૂર્ણા ભગવદીયાયે શેષ વ્યાસાગ્નિ મારુતાઃ જડ નારદ મેત્રાદ્યાસ્તે શારાદ્યાઃ ષટ પ્રકીર્તિતાઃ. હવે એતાદૃશા સ્વતંત્રાશ્ચેત સિંધવ પરિકીર્તિતાઃ. સિંધવ એટલે સિંધુ એટલે મહાનદી. મહાનદી જે છે એ મોટી નદી કે પોતે સીધી સમુદ્રમાં ભળતી હોય, એના ઉદ્ગમ સ્થળમાંથી ચાલી અને સમુદ્રગામીની બનતી હોય એવી એતાદૃશા સ્વતંત્રાશ્ચેત સિંધવ પરિકીર્તિતાઃ.
એ મહાનદી જે છે, ગંગાજી વગેરે જે મહાનદી જે છે એ સિંધવ મહાનદી છે, મોટી નદી છે, અને એ સીધી સમુદ્રગામીની બનતી હોય છે. એટલે કે ભક્તિ માર્ગીય મોક્ષકારી એ વક્તા છે કે એ આ જે નદી જે છે એને અસર થઈ રહી છે સંઘની, વૃદ્ધિ ક્ષય થાય છે, સત્સંગ સંઘની અસર છે. એવા વક્તા આપણે આગળ જોયા. મહાપ્રભુ કહે છે એતાદૃશા સ્વતંત્રાશ્ચેત સિંધવ પરિકીર્તિતા. શ્રી પુરુષોત્તમજી અહીં બતાવે છે કે 3 વિશેષણ છે. આગલા કારિકામાં 3 વિશેષણ છે. એ છે અનેક જન્મ સંસિદ્ધતા, જન્મ પ્રવૃત્તિ સર્વદા એક. બીજું છે સંગાદિગુણ દોષાભ્યામ વૃદ્ધિક્ષયુતા ભુવી, અને ત્રીજું છે નિરંતરોદ્ગમયુતા. આ 3 વિશેષણો છે. એને મહાપ્રભુજી કહે છે કે આવા એતાદૃશા એટલે આ પ્રકારના એટલે કે ઉપર વર્ણવેલા છે તે નિરંતરોદ્ગમયુતા, સંગાદિગુણ દોષાભ્યામ વૃદ્ધિક્ષયુતા ભુવી, અને આગળ આવે છે અનેક જન્મ સંસિદ્ધતા જન્મ પ્રવૃત્તિ સર્વદા. એની અંદર એતાદૃશા સ્વતંત્રાશ્ચેત એવા 2 વિશેષણ છે એને આમાં લે છે. અનેક જન્મ સંસિદ્ધતા જન્મ પ્રવૃત્તિ સર્વદા, અનેક જન્મથી સંસિદ્ધ થયેલો ભગવત ભાવ, જેની અંદર છે એક વિશેષણ સ્વીકાર્યું છે. પણ વચ્ચેનું સંગાદિગુણ દોષાભ્યામ વૃદ્ધિક્ષયુતા ભવી એ ન હોય. સંઘ જેવો થાય એની સંઘની અસર જેના ઉપર ન થાય, એની બદલે મહાપ્રભુજી તે વિશેષણ વચ્ચે શું મૂકી દીધું છે? સ્વતંત્રાશ્ચેત. 3 વિશેષણ આ રીતે ચાલે છે કે અનેક જન્મ સંસિદ્ધતા, બીજું આવે છે સંગાદિગુણ દોષાભ્યામ બુદ્ધિક્ષયુતા ભુવી, અને ત્રીજું આવે છે નિરંતરોદ્ગમયુતા. એની અંદર વચ્ચેનું વિશેષણ છે મહાપ્રભુજી અહીં સ્વીકારતા નથી, પણ 2 સ્વીકારે છે કે અનેક જન્મ સંસિદ્ધ, અનેક જન્મથી જે ભાવ સાધના થઈ રહી છે એનાથી સિદ્ધ થયેલો કંઈક ભાવ છે. અને બીજું જે છે કે નિરંતરોદ્ગમયુતા, એનો ભાવ ક્યારે સુકાતો નથી. ઉદ્ગમ સ્થળમાં નિરંતર જલનો પ્રવાહ હોવાને કારણે સુકાતો નથી. તો આ 2 વિશેષણ અહીં લાગુ પડે છે એતાદૃશામાં. તો વચ્ચેનું જે છે સંગાદિગુણ દોષાભ્યામ એ છોડી અને એની બદલે લે છે સ્વતંત્રાશ્ચેત, જેને આ સંઘના, દુસંગ સત્સંગના ગુણ દોષોની અસર થતી નથી એમના ભાવને. જેની જલકમલવત ખીલેલા ભાવ, આજુબાજુ ગમે એટલું કાદવ કીચડ હોય પણ એમને એની અસર થાય નહીં. આપણી આ સમયની અંદર પણ જે ભક્તિ કરનારા શ્રી મહાપ્રભુજીના જે સેવકો હોય કે એમને સંઘની અસર થતી નથી, એમાં નિર્લેપ હોય. આ બધાની રહેવા સાથે, આ વાતાવરણમાં રહેવા છતાં પણ એ બધાની વચ્ચે પોતે નિર્લેપ એમનો ભાવ હોય કે એનાથી એની અસર થાય નહીં. ગમે એવા દુસંગ વાળો એને આવે, દુસંગ લગાડે એની અસર એને થાય નહીં. અને દુસંગ વગેરેની અસરથી એ મુક્ત છે, એનાથી કાંઈ ગુણદોષોમાં એને પરિવર્તન આવતું નથી. એવા એ જે છે એ મહાનદી, એમના જે ભાવ જે છે મહાનદી જેવા છે. મહાનદીનું જે જલ જે છે સર્વ રીતે ઉપકારી છે, એ સર્વ રીતે ઉપકારક છે. અને મહાનદીઓનું જે જલ જે છે એ ઘરમાં ભરીને લાવવા માટે પણ એ શુભ ગણાય છે. એ ઘરમાં લાવીએ એ જલ તો પણ શુભ ગણાય છે. ગંગા, એ યમુના, કાવેરી, આવી જે મહાનદીઓ છે, બ્રહ્મપુત્રા, એ મહાનદીઓનું જલ તો ઘરમાં લાવવી તો પણ એ શુભ ગણાય છે. તો આ મહાનદીઓ સીધી સમુદ્રને મળતી હોય છે, સમુદ્રગામીની થાય છે. એમાં જે પૈડા હોય એ પણ સીધા સમુદ્ર સુધી પહોંચી જાય છે. એટલે આ ભક્તિ માર્ગીય છે. આ ભક્તિ માર્ગીય જે છે વક્તા જે છે કે જેમના સંગ કરે એમને એમાં જે પૈડા હોય એ પણ એમની સાથે મર્યાદા ભક્તિ માર્ગીય છે, મોક્ષકારી ભાવ છે, મોક્ષને પ્રાપ્ત કરી લે છે. એટલે મર્યાદા ભક્તિ માર્ગીય વક્તા છે. આ એ કેવા છે? મહાનદી જેવા છે કે એમાં જે પડેલા હોય એ પણ સમુદ્ર સુધી પહોંચી જાય અને એ પણ રીતે મોક્ષને પ્રાપ્ત કરી લેતા છે. મોક્ષકારી એ આ પ્રવચન કરતા વક્તાઓના ભાવ એ આ મહાનદી જેવા અહીં ગણવામાં આવ્યા છે. મહાનદી તુલ્ય એ ગણવામાં આવ્યા છે. અને ત્યાર પછી પૂર્ણા ભગવદીયાએ શેષ વ્યાસાગ્નિ મારુતા જડ નારદ મિત્રાદ્યાસ્તે સમુદ્રાહ પ્રકીર્તા. એક પ્રશ્ન, 2 આપણી કારિકા વિશે એક પ્રશ્ન છે કે નવધા ભક્તિ એટલે શું? વર્ણન તો 1-2 વખત મેં કરી દીધું છે. કાલે પણ મેં આખો શ્લોક ભાગવતનો વાંચીને એમાં નવધા ભક્તિ
ફરીથી કહી દઉં, નવધા ભક્તિ એટલે નવ પ્રકારની ભક્તિ. એ કઈ રીતે છે? શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ વિષ્ણોઃ, અર્ચનમ, પાદસેવનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. આ નવ પ્રકારની ભક્તિ એ શાસ્ત્રમાં નવધા ભક્તિ તરીકે કહેવામાં આવે છે. પણ નવધા ભક્તિની એક વિશેષતા છે કે શ્રવણ પછી કીર્તન, પછી સ્મરણ, પછી અર્ચન, પાદસેવન એવો એનો ક્રમ નથી, પણ નવ છે. એ ક્રમમાં જ એક પછી એક સિદ્ધ થાય એવું જરૂરી નથી. એ સમજી લેવું જોઈએ કે ક્રમ છે એ ક્રમ મુજબ જ થાય એવું નથી.